Standard 12 English Second Language Unit 5 Read 2 Poem No men are foreign. એક પણ માણસ વિદેશી નથી. ફોરેન એટલે વિદેશી. રિટન બાય જેમ્સ કિર્કપ. આ પોએમ છે એ જેમ્સ કિર્કપ દ્વારા લખાયેલું છે. હી વોઝ ઇંગ્લિશ પોએટ, ટ્રાન્સલેટર એન્ડ ટ્રાવેલ રાઇટર. તે એક ઇંગ્લિશ પોએટ તેમજ ટ્રાન્સલેટર એટલે અનુવાદક હતા અને ટ્રાવેલ રાઇટર એટલે પ્રવાસી લેખક હતા. જે સમજાવે છે કે આ પોએમની અંદર એમણે વર્ણન કર્યું છે કે એક પણ વ્યક્તિ વિદેશી નથી. એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે વિશ્વ બંધુત્વની ભાવનાનો આમાં એમણે મેસેજ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજીએ આપણે આ પોએમને. નો મેન આર ફોરેન. એક પણ માણસ વિદેશી નથી. રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યો. એક પણ માણસ અજાણ્યો નથી. યાદ રાખો કે એક પણ વ્યક્તિ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન. એક પણ દેશ પરદેશ નથી. બીનીથ એટલે નીચે. ઓલ યુનિફોર્મ્સ. તમામ પહેરવેશની નીચે, તમામ ગણવેશની નીચે. અ સિંગલ બોડી બ્રીથ્સ. બ્રીથ્સ એટલે શ્વાસ લે છે. તમામ ગણવેશની નીચે એક જ શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ. આપણી જેમ. લાઈક એટલે જેમ. આપણી જેમ જ. ધ લેન્ડ એટલે જમીન. અવર બ્રધર્સ વોક અપોન. આપણા ભાઈઓ જેના ઉપર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ. એ આવી જ પૃથ્વી છે. લાઈક ધીસ એટલે આના જેવી જ. લાઈક અવર્સ આપણી જેમ. આપણા ભાઈઓ જે જમીન ઉપર ચાલે છે એ આવી જ પૃથ્વી છે. ઇન વિચ એટલે કે જેમાં. વી ઓલ શેલ લાય. આપણે બધા જ પોઢી જઈશું, પડ્યા રહીશું. લાય એટલે પડ્યા રહેવું, પોઢી જવું. કે જેમાં આપણે બધા જ પોઢી જઈશું. ધે ટુ અવેર ઓફ સન. અવેર એટલે નાથી વાકેફ હોવું. તેઓ પણ સૂર્યથી માહિતગાર છે, વાકેફ છે. એન્ડ એર એન્ડ વોટર. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તેઓ પણ સૂર્યથી, હવાથી અને પાણીથી વાકેફ છે. They are fed by peaceful harvest. તેઓને પીસફુલ એટલે શાંતિ ઉપજાવનાર, શાતાદાયક. હાર્વેસ્ટ એટલે ફસલ અથવા તો અનાજ. તેઓને શાતાદાયક અનાજથી ફેડ એટલે પોષવામાં આવે છે. બાય વોર્સ. વોર્સ એટલે યુદ્ધ. લોંગ વિન્ટર એટલે લાંબો શિયાળો. સ્ટાર્વડ એટલે ભૂખથી પીડાવું. લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખથી પીડાતા એઓને શાતાદાયક અનાજથી પોષવામાં આવે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ. તેઓના હાથ આપણા હાથ જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ. લાઇન્સ એટલે પંક્તિઓમાં, લીટીઓમાં. ઇન ધેર લાઇન્સ તેમની લીટીઓમાં. વી રીડ આપણે વાંચીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ. લેબર એટલે શ્રમ. ડિફરન્ટ એટલે જુદું. અ લેબર નોટ ડિફરન્ટ. શ્રમ કાંઈ અલગ નથી. ફ્રોમ અવર ઓન. ઓન એટલે પોતાના. આપણા શ્રમથી એમનો શ્રમ, એમની મહેનત કાંઈ અલગ નથી. રિમેમ્બર એટલે યાદ રાખો. They have eyes. તેઓને આંખો છે. લાઈક અવર્સ આપણા જેવી જ. ધેટ વેક. વેક એટલે જાગે છે. ઓર સ્લીપ એટલે સૂવે છે.
રિમેમ્બર ધે હેવ આઈઝ, યાદ રાખો કે તેમને આપણા જેવી જ આંખો છે, જે જાગે છે અથવા તો સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત, સામર્થ્ય. શક્તિ ધેટ કે જેમને કેન બી વોન, કેન બી વોન એટલે જીતી શકાય છે, બાય લવ એટલે પ્રેમ દ્વારા. શક્તિને, સામર્થ્યને પ્રેમ દ્વારા જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ, દરેક પ્રદેશની અંદર. કોમન લાઈફ, કોમન એટલે એક સરખું, દરેક પ્રદેશની અંદર એક સરખું જીવન છે. ધેટ ઓલ કેન રેકનાઇઝ, રેકનાઇઝ એટલે જાણે છે, એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજે છે. દરેક પ્રદેશની અંદર એક સરખું જીવન છે જે બધા જાણે છે અને સમજે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ, વેનેવર એટલે જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે છે ત્યારે. ટુ હેટ અવર બ્રધર્સ એટલે આપણા ભાઈઓને ધિક્કારવાનું જ્યારે કહેવામાં આવે છે ત્યારે. ઇટ ઇઝ અવર સેલ્વ્સ, અવર સેલ્વ્સ એટલે આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ. જ્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આપણે, તમે આપણા ભાઈઓને જ્યારે આપણને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ અવર સેલ્વ્સ, ત્યારે આપણી જાતને જ ધિક્કારીએ છીએ. ધેટ વી શેલ ડિસ્પોઝિસ, આપણી જાત પાસેથી જ અધિકાર છીનવી લઈએ છીએ. ડિસ્પોઝિસ એટલે છીનવી લેવું. બિટ્રે એટલે દગો દેવો. કન્ડેમ્ન એટલે વખોડવું, નિંદા કરવી. જ્યારે આપણને કહેવામાં આવે છે કે તમે તમારા ભાઈઓને ધિક્કારો ત્યારે આપણે જ આપણી જાત પાસેથી કશુંક છીનવી લઈએ છીએ, દગો દઈએ છીએ અને વખોડીએ છીએ, નિંદા કરીએ છીએ. રિમેમ્બર, યાદ રાખો. વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ ત્યારે ટેક આર્મ્સ એટલે શસ્ત્રો ઉગામવા, અગેન્સ્ટ ઈચ અધર એટલે એકબીજા સામે. જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, શસ્ત્રો ઉઠાવીએ છીએ ત્યારે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, હ્યુમન અર્થ એટલે માનવીય પૃથ્વી. આ એ જ માનવીય પૃથ્વી ધેટ વી ડિફાઇલ, કે જેમને આપણે દૂષિત કરીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ. યાદ રાખો કે જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ ત્યારે આપણે એ જ માનવી પૃથ્વી કે જેમને આપણે પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્સ, આપણા નરકો. ઓફ ફાયર એન્ડ ડસ્ટ, આપણા ધૂળથી અને અગ્નિ સમાન જે આપણા નરકો છે, આપણા નર્ક જે છે તે આઉટરેજ એટલે ઉલ્લંઘન કરે છે. ધ ઇનોસન્સ એટલે નિર્દોષતા, ઇનોસન્સ એટલે નિર્દોષતા. ઓફ એર એટલે હવાની નિર્દોષતા. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, એવરીવેર એટલે બધી જ જગ્યાએ, ઓન એટલે આપણી પોતાની. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આપણા અગ્નિ અને ધૂળ રૂપી જે નરકો છે તે બધી જ જગ્યાએ રહેલી આપણી પોતાની હવાની નિર્દોષતા જે છે એમનું ઉલ્લંઘન કરે છે. આપણી પોતાની જે હવા એમની નિર્દોષતા એમનું ઉલ્લંઘન કરે છે. રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર ફોરેન, એક પણ વ્યક્તિ પરદેશી નથી, વિદેશી નથી. અને એક પણ દેશ, કન્ટ્રીઝ એટલે દેશ, અને એક પણ દેશ અજાણ્યો નથી. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રાખો કે એક પણ વ્યક્તિ પરદેશી નથી અને એક પણ દેશ અજાણ્યો નથી. તો આ પોએમ દ્વારા આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો સંદેશ છે એ સમજ્યા. તો આપણે બધા વિશ્વ બંધુત્વની ભાવના કેળવીને આગળ વધીએ, પ્રગતિ કરીએ એવી શુભકામના.